વાલ્યું ન લાગે મને વાત મને વાલો વિસાર્યા નો વિસરે રે બીજી વાલે નો લાગે મને વાત મને વાલો વિસાર્યા નો વિસરે રે મને વાલો વિસાર્યા નો વિસરે રે મને વાલો વિસાર્યા વિસાર્યા એટલે ભૂલવા હોય તો ભૂલાતા નથી. મોતી જેમ વિંધાણું હોય પછી એમાં દોરો પોરવી ગયો હોય પછી કોઈ દી નોખા પડતા નથી. એમ ભગવાનના નામ હારે જ્યારે આપણું મન વિંધાઈ જાય એમની રાત મહારાજ આપણને કહે છે કે મન મારું વિંધાઈ ગયું વાલાની સાથ મને વાલો વિસર્યો કોઈ દી વિસરતો નથી. ભગવાન સિવાય મને બીજું કઈ દેખાતું નથી. આઠે પર મારી ઓળંભા મારા દિલની અંદર છે. દિવસના 4 પર અને રાતના 4 પર આઠે પર ભગવાન ભૂલાય તો ભૂલાતા નથી. આઠે પર મારા ઓળંભા મારા ઉરની અંદર બીજી મને કોઈ વાલી વાત લાગતી નથી આ ભગવાનના નામ સિવાય. આવું નિરાત મહારાજ આપણને કહેશે. જેના કાજે દંભે સે અતિ દેહને રે જેના કાજે દંભે છે અતિ દેહને જેના કાજે દંભે સે અતિ દેહને રે જેના કાજે દંભે છે અતિ દેહને એ તો આયુષ્ય અમારા હાથ મને વાલો વિસાર્યાનો વિસરે રે એ તો આયો છે મારે હાથ મને વાલો વિસાર્યાનો વિસરે મને વાલીડો વિસાર્યાનો વિસરે રે મને વાલ્યો વિસાર્યાનો વિસરે જગત આખું જેને ગોતી રહ્યું છે જેના કાજે દંભ એટલે દંડ દઈ રહ્યા છે આ દેહને. દેહ તો એક નિર્દોષ છે. ભગવાનને મેળવવા હાટું કોઈ પગ યાત્રા કરી અને ભગવાનને મેળવવા જાય છે. કોઈ ગળોટિયા ખાતા ખાતા જાય છે. કોઈ ધૂણા ધખાવી અને તપ કરી રહ્યા છે. કોઈ વાર તહેવાર રહેશે, કોઈ ઉપવાસ કરે છે. આ દેહને આવા દંડ દઈ રહ્યા છે. જેના કાજે દંભે છે અટલી દેહને આ સતગુરુ મહારાજે મને મારા હાથની અંદર આપી દીધું. આવું કંઈ દંડ દીધા સિવાય આ દેહને કંઈ દંડ દેવાની જરૂર નથી. સમજાવવાનું મનને છે. સતગુરુ કહે છે કે તારા મનને તું સમજાવી લે તો સાચી વસ્તુ તને પ્રાપ્ત થઈ જાય છે. મનને શુદ્ધ બનાવી દે, નિર્મળ વાણી બનાવી દે. નિર્મળ મતું જો હોય આપણું તો પ્રભુના દર્શન આજે ને આજ થઈ જાય છે. પણ એવું નિર્મળ મતું બનાવવું પડે આપણે. એટલે જે સદગુરુના ચરણે જ્યાં સિવાય આ મોરાનું ઝેર જે સડી ગયું છે ને એ ઉતરતું નથી. પણ એવો ગુરુ મહારાજ મોરો આપે મરમનો તે બધું ઝેર ઉતરી જાય છે. જ્યારે આ મોરો સડ્યા સિવાય ઝેર ઉતરતું નથી. કાકીને જુદું જુદું અનેક દેખાય છે અને સદગુરુ મહારાજ આખા વિશ્વની અંદર એકના દર્શન કરાવે છે. આપણને એકના દર્શન કરાયા છે તો હવે દૂજો એટલે બીજો ભાળશો નહીં. દૂજો ભાળો તો આપણે અજ્ઞાન આવ્યું આપણા મનની અંદર તેવું એવું તમે નક્કી કરીને માનજો. વાલો કે વેરી આના મનની અંદર કશું ન હોય. જ્યાં જોઈએ ત્યાં બધે એક જ દેખાય. આવી વર્તી જ્યારે આપણી થઈ જાય તારે સતગુરુની શાન આપણા હૃદયની અંદર ઉતરી કહેવાય. વારે વારે જભો ગુરુના વારણે રે વારે વારે જાઓ ગુરુના વારણે વારે વારે જભો ગુરુના વારણે રે વારે વારે જાઓ ગુરુના વારણે જેને નિરખાયા નવતમનાથ મને વાલો વિસાર્યાનો વિસરે જેને નિરખાયા નવતમનાથ મને વાલો વિસાર્યાનો વિસરે મને વાલો વિસાર્યાનો વિસરે રે મને વાલો વિસાર્યાનો વિસરે
વારે વારે ગુરુના વારને સમજાવવાનું કહે છે. સંતો તેમાં પહેલા કહેતા કે નિસ્દિન સદગુરુના દર્શન કરતા 59 તીરથ થાય. સતારશા બાપુ કહે છે. પણ નત ન થાય તો કઈ અઠવાડિયે ન થાય તો કે મહિને ન થાય તો 100 મહિને 100 મહિને ન થાય તો ગુરુ પૂર્ણિમે તો ગુરુ મહારાજના દર્શન કરવા જ જોઈએ. નકર તો કહે છે કે નિસ્દિન દર્શન કરતા સતારશા બાપુ આવું કહે છે. જેને નિરખાયા નવતમ નાથ, વારે વારે જવું ગુરુના વારણે કે મને આવા ભગવાનની ઓળખાણ કરાવી છે. તેમાં જ કીધું છે ગુરુને ગોવિંદ દોય ખડા, કિસકા લાગુ પાય બલહારી તો મારા ગુરુદેવની, જેને મને નિરંજન દિયા બતાય, જેને મને ભગવાન બતાવી દીધા હે. એટલે ભગવાન કરતા પદ મોટું કે સદગુરુ મહારાજનું છે. એટલે તેમાં કીધું કે વારે વારે જવું ગુરુના વારણે, જેને નિરખાવી દીધા નવતમ નાથ. એટલે એને ગુરુ સિવાય બીજું કશું વાલો લાગતું જ નથી. ગુરુ મહારાજની અંદર જ ભગવાનનો એને હંસ દેખાય છે. નિરાત મહારાજ આવા ઘણા પદોની આપણને સમજાવે છે. હમણે મહારાજે વાત કરી, સદગુરુ મળી ગયા હોય જેને પૂરા અગમ અને નિગમની સદગુરુ મહારાજે ખબર પડાવી દીધી. અગમ નિગમને ગમ પડી અને જ્ઞાને શબ્દનું જ્યારે વલણું કરો ને ત્યારે તત્વરૂપી તર બાજી જાય છે કે આ તર કેવી રીતે આપણે લઈ શકવી. તો આ ચારાને સારો કરવાનો કહે છે. એટલે મનને વળગાડશે વિષયનો શબ્દ સપર રસ રૂપ અને ગંધ. આ પાંચને પકડવાના છે અને પચીને હટાડવાના છે. સદગુરુ મહારાજ ઘણા પદોની અંદર આપણને આવું સમજાવે છે. તારે મન આપણું શુદ્ધ થયું કહેવાય. એકય વિષયની અંદર જેનું મન લાગે નહીં અને ભગવાનના સામી જેની વર્તી રહી જાય એવું નિરાત મહારાજ આપણને આ મન જેને વિંધાઈ જો કે વાલાની સાથે એને વાલો વિસરતો નથી.